રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ભાવનગર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભાવનગરથી સમાચાર છે, જ્યાં મહુવા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મોટી વડાડ ગામ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ છે તે નોંધાયો છે। મુખ્ય બજારમાં નદીની માફક પાણી વહેતા થયા છે। ઉગલવાણ ગામની નદીમાં નવા નીર આવ્યા છે। નદીમાં પાણી વધતા થોડા સમય માટે અવરજવર બંધ થઈ હતી। નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે। ભીમ 11 પહેલા સારા વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। વાવણીની રાહ જોતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે। વરસાદી માહોલથી ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો લહેર છે તે જોવા મળ્યો છે। વધુ એક સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં મહુવા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા। ડીવાયએસપી રીમાબા ઝાલાએ બેઠક કરી હતી। ભીમ 11 તેમજ તાજિયાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુલેહ શાંતિથી તહેવાર ઉજવાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને સમાજના આગેવાનોની શાંતિ માટે અપીલ કરવામાં આવી હતી। તો ભાવનગરથી આ સમાચાર છે, જ્યાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો છે તે બેઠકમાં હાજર રહ્યા હતા। આગામી તહેવારોને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી રીમાબા ઝાલાએ આ બેઠક કરી હતી। શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી। આગામી ભીમ 11 તેમજ તાજિયાને લઈને બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। આગામી મોહરમના તહેવારને અનુલક્ષીને આજરોજ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ આગેવાનોએ ખૂબ જ ઉત્સાહથી હાજરી આપી અને પોલીસ અને પ્રશાસનને ખાતરી આપી છે કે આ જે તહેવાર છે નિયમ મુજબ કાયદા કાનૂન જળવાય તે રીતે ઉજવવામાં આવશે અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તરફથી બી તેઓને અપીલ કરવામાં આવે છે। આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના આક્ષેપ છે તે જોવા મળી રહ્યા છે। નીટની પરીક્ષા રદ થવા મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ સાથે જોડાયેલા લોકોએ પેપર લીક કર્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। યુવાનોના ભવિષ્ય સાથે સરકાર ચેડા કરી રહી છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। સરકાર દેશના યુવાનો સાથે છેતરપિંડી કરી રહી છે। ધર્મેન્દ્ર પ્રધાનને સરકારમાંથી કાઢી મૂકવાની માંગ કરવામાં આવી હતી। તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। વિદ્યાર્થીઓની ફીના રૂપિયા પાછા આપવા જોઈએ। પરીક્ષા રદ થતા યુવાનો આપઘાત કરી જીવ ગુમાવી રહ્યા છે। ભારત એક યુવા દેશ ગણાય છે અને એ ધારે તો અમારા નેતા રાહુલ ગાંધી ચોક્કસપણે કહે છે કે આજે ચીન આગળ વધી ગયું ભારત કરતા 1949માં આઝાદ થયું હતું ત્યારે એ પછી, પણ જો આ ભારતના યુવાનોને પૂરી તક આપવામાં આવે તો એ ચીનને પણ પાછળ પાડી દઈ શકે એવી ચોક્કસ શક્તિ આ દેશના યુવાનો ધરાવે છે। પરંતુ યુવાનોને કોમ્પ્યુટર ટેકનોલોજી આ બધું શીખવાડવાને બદલે જે પાર્ટી તલવાર અને ત્રિશુલ આપી અને ગેરમાર્ગે દોરતી હોય તો મને લાગે છે એમના ઉજ્જવળ ભવિષ્યને બદલે એમના જીવન સાથે ચેડા કરે છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બોલાચાલી થતા કાર ચાલકે લોકોને ઉડાવવાનો પ્રયાસ કર્યો છે। જોશીપરાના શાંતેશ્વર રોડ પાસેની સમગ્ર ઘટના છે, જ્યાં સમજાવવા ગયેલ વ્યક્તિઓ પર કાર ચાલકનો હુમલો છે તે જોવા મળ્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા મામલો રફે દફે થયો છે।
ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપા દ્વારા સ્મૃતિ પખવાડિયું મનાવવામાં આવશે। શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન નિમિત્તે આ દિવસથી સ્મૃતિ પખવાડિયું છે તે ઉજવવામાં આવશે। 23 જૂનથી 6 જુલાઈ સુધી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે। 50,000થી વધુ બૂથો પર ભાજપા કાર્યકરો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ડોક્ટર મુખર્જીના જીવનચરિત્ર અને રાષ્ટ્ર સેવાના પ્રસંગોનું વાંચન પણ કરવામાં આવશે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજપીપળામાં રહેશે। જિલ્લા અને મહાનગર સ્તરે કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરશે। એક દેશ એક નિશાન એક વિધાન પર વ્યાખ્યાનો છે તે યોજાશે। યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા વિદ્યાર્થી સંમેલનો પણ યોજવામાં આવશે। રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વિચારો પહોંચાડવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવશે। રાજ્યભરમાં ભાજપા દ્વારા સ્મૃતિ પખવાડિયાને લઈને તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। સુરત જિલ્લામાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ છે તે દેવદૂત બની છે। સુરતથી આ સમાચાર છે, જ્યાં ફરી એકવાર જિલ્લા ટ્રાફિક પોલીસ છે તે દેવદૂત બની છે। નેશનલ હાઈવે 48 પર કારની અડફેટે બાઇક સવાર જે યુવક છે તેને લઈને આ સમાચાર છે। અકસ્માતમાં એક યુવાન છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ અને બેહોશ થયો હતો। ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક પહોંચી અને તેની જિંદગી છે તે બચાવી છે। પોલીસે CPR આપતા યુવાનની શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે તે ફરી શરૂ થઈ હતી। ગંભીર હાલતમાં યુવકને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બાઇક પાછળ બેઠેલા યુવાનને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। હાઈવે અકસ્માતમાં પોલીસની સમય સૂચકતાથી જીવ બચ્યો છે। જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને લોકો છે તે તેમને બિરદાવી રહ્યા છે। માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી સુરતની ટ્રાફિક પોલીસ છે તે જોવા મળી છે। દમણ પ્રશાસક પ્રફુલ પટેલના પત્નીની અંતિમ વિધિ છે તે યોજાઈ હતી। CM અને ડેપ્યુટી CM અંતિમ દર્શન કર્યા હતા। પ્રફુલ પટેલના પત્નીની અંતિમ વિધિમાં તેઓ સામેલ થયા હતા। મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવી પણ આજે અંતિમ વિધિ હતી તેમાં જોડાયા હતા। હિંમતનગર ખાતે તેઓ જોડાયા હતા। CM અને ડેપ્યુટી CM અંતિમ દર્શન કર્યા હતા। અમદાવાદના મેઘાણીનગરમાં અસામાજિક તત્વોનો વધુ એક વખત આતંક જોવા મળ્યો છે। ગઈકાલે મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલ ઝઘડામાં મારામારી અને વાહન સળગાવવાની ઘટના છે તે બની હતી। સમગ્ર ઘટનાને લઈને મેઘાણીનગર પોલીસે બંને પક્ષની સામે ફરિયાદ નોંધી 5 લોકોને હસ્તગત કરી વધુ તપાસ શરૂ કરી છે। કરવામાં આવેલ કે સોસાયટીમાં અગાઉ રહેનાર ભાવિક સોલંકી તે સોસાયટીમાં પહેલા રહેતા હતા। એ અવારનવાર સોસાયટીના ગેટ આગળ બેસતા હતા। તો એમને ગેટ આગળ ન બેસવા માટે સોસાયટીના રહીશો દ્વારા તેમને જણાવવામાં આવેલ અને જે બાબતે ભાવિકના મામા પ્રીતમભાઈ સાથે સોસાયટીના રહીશોનો અગાઉના દિવસોમાં ઝઘડો થયેલ હતો। જે ઝઘડાની અદાવત રાખીને ગઈકાલે ભાવિક ઉર્ફે ભાઉ સોલંકી તથા તેના અજાણ્યા મિત્ર દ્વારા સોસાયટીના રહીશોને કહેવામાં આવેલ કે અમે અહીંયા બેસે છે એમાંથી તમને શું વાંધો છે। એ બાબતે સોસાયટીના રહીશ છે ભરતભાઈ વાઘેલા તથા અન્ય એમના મિત્ર સાથે આરોપી દ્વારા બોલાચાલી કરવામાં આવેલ અને એ દરમિયાન જે આરોપી છે ભાવિક ઉર્ફે ભાઉ સોલંકી એના દ્વારા સોસાયટીના રહીશ ભરતભાઈને પથ્થરો મારેલ। એકતાનગરની ટેન્ટ સિટી 2 ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં ₹9.98 કરોડના 4 MOU કરવામાં આવ્યા હતા।
આ રોકાણથી જિલ્લામાં રોજગારી, ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા અને પ્રવાસનને રજૂ કરતી પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વિકાસ ક્ષેત્રમાં નર્મદા જિલ્લો પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લોએ કુદરતી સંપત્તિ, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, ફૂડ પ્રોસેસિંગ, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને લડી છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનોને પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઉભા કરી રહ્યા છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રાઇફલ ક્લબ નજીક એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ તપાસ શરૂ કરી હતી. નવજાત શિશુ અહીં કેવી રીતે પહોંચ્યું અને સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્લબ આવેલું છે તે સામે જે પાર્કિંગ વિસ્તાર છે ત્યાંથી એક મૃત હાલતમાં નવજાત પુરુષ બાળક છે એ મળી આવેલું હતું અને ત્યારબાદ જે બાળક છે એ કોઈ પણ રીતે જે કોઈ આરોપી છે અને એનો જન્મ છુપાવવા માટે એ જીવિત અથવા મૃત હાલતમાં એને ત્યાં ફેંકી દેવામાં આવ્યું હોય એ રીતની એક FIR નોંધવામાં આવેલી છે. ભાવનગર જિલ્લાના વલભીપુરમાં વિદ્યાર્થીઓને સમયસર શાળામાં આવે એવા સમયનું મહત્વ સમજાય તે અર્થે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. શાળામાં મોડા આવતા વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના દરમિયાન શાળાનો દરવાજો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે વાલીઓ અને શાળાના આચાર્ય વચ્ચે ઘર્ષણનો મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર મુદ્દે શાળાના સંચાલકે છાત્રાઓમાં નિયમિતતા અને સમયનું પાલન કરાવવા માટેનો નિર્ણય ગણાવ્યો હતો. વાયરલ વિડીયોના કારણે સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર કે શાળામાં વિદ્યાર્થીઓ છે એ પ્રાર્થના દરમિયાન છે મોડા આવતા હતા અને મારી સંખ્યા છે 451 જેવી છે. તો દરરોજના 40-50 વિદ્યાર્થી છે એ મોડા આવે અને પ્રાર્થનામાં થોડીક ડિસ્ટર્બ થતું હતું. બાળકો છે એ મોડા આવે ને રાષ્ટ્રગીત શરૂ હોય તો રાષ્ટ્રગીત છે એને માટે થઈને આપણે તમે ને હું બધા જાણીએ છીએ કે સમાજ આખો જાણે છે કે એને આદરને માન સન્માન આપવું જોઈએ. એટલે ત્યારે આવન જવન થાય તો એ બધી બાબતોનું ધ્યાન રાખી અને આપણે પ્રાર્થના સમય દરમિયાન છે એ એટલા સમય પૂરતું છે એ દરવાજો બંધ રાખ્યો હતો. આગળ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં 23 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જામનગરથી આ સમાચાર, જ્યાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. 23 કરોડથી વધુના GST કૌભાંડનો પર્દાફાશ થયો છે. માંડવરા ટ્રેડિંગ કંપની પર GST વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી છે. બોગસ બિલિંગ અને ખોટી ITC ગુનામાં 2ની ધરપકડ કરવામાં આવી છે. SGST વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી છે. 23 કરોડનું આ સમગ્ર કૌભાંડ છે. આયુષ શાહ અને સુરેશચંદ્ર શાહ પોલીસની જાળમાં ફસાયા છે. તો GST દ્વારા આજે કામગીરી છે તે કરવામાં આવી છે. ₹23.8 કરોડની ખોટી વેરા શાખા ઊભી કર્યાનું જાણવા મળ્યું છે. સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. દરેક GIDCના વેપારી વર્તુળમાં SGSTની કાર્યવાહીથી ફફડાટ છે તે ફેલાયો છે. કંપનીના નાણાકીય વ્યવહારો અને કનેક્શનોની તપાસ તેજ કરવામાં આવી છે. 23 કરોડનું આ સમગ્ર કૌભાંડ છે તે ઝડપાયું છે. GST ચોરીના કૌભાંડમાં વધુ ખુલાસાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જામનગરથી આ સમાચાર છે, જ્યાં 23 કરોડથી વધુના GST કૌભાંડનો પર્દાફાશ થયો છે.
વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ગાંધી છે તે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, દરેક જીઆઈડીસીમાં જે મોટું કરોડોનું કૌભાંડ છે તે ઝડપાયું છે, શું કહેશો? જી ચોક્કસ જણાવી દઉં કે એસજીએસટી દ્વારા 3 દિવસ શનિવારથી જ દરોડા ચાલુ હતા. 20 કામ કરવામાં આવતું હતું અને એમાં જે જામનગર ફેસ દરેડનો ફેસ 3 છે એમાં માંડવરા ટ્રેડિંગ કંપની નામની છે તેને 23.8 કરોડનું જે કૌભાંડ હતું એ જીએસટી દ્વારા ક્યાંક ને ક્યાંક પકડવામાં આવેલ છે. અત્યારે પિતા પુત્રની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવેલ છે. ખાસ કરીને બોગસ બિલિંગ હોય આઈટીસી ના એને લઈ અને આયુષ સુરેશ શાહ અને તેના પિતા સુરેશ મૂલચંદ શાહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. અને આ જીઆઈડીસી દ્વારા જીઆઈડીસીમાં હાલ અત્યારે પણ હજી ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં ખળભળાટ છે. હજી પાછી આગામી દિવસોમાં પણ જીએસટીની રેડ હોઈ શકે એવી શક્યતાઓ ખરી. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો જામનગરથી આ સમાચાર છે જ્યાં કરોડોનું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. આગળ આણંદથી સમાચાર સામે આવ્યા છે જ્યાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. આણંદથી આ સમાચાર છે જ્યાં ભીષણ આગની ઘટના બની છે. ચાંગડા ગામે તબેલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. સૂકા ઘાસચારા સહિત ટ્રેલર આગમાં બળીને ખાખ થયા છે. બેલર મશીન અને ઈ બાઇક પણ આગમાં બળીને ખાખ થયા છે. તો આણંદના ચાંગડા ગામની આ ઘટના છે. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવેલી છે. તબેલાના ગોડાઉનમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આવક કરતા વધુ સંપત્તિ મામલે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર છે જ્યાં આવક કરતા વધુ સંપત્તિ મામલે એસીબીની મોટી કાર્યવાહી છે તે જોવા મળી રહી છે. તત્કાલીન આરડીસી કેતકી વ્યાસ સામે ગુનો નોંધાયો છે. આવક કરતા વધુ સંપત્તિ મામલે એસીબી દ્વારા આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આવક કરતા સંપત્તિ ક્યાંક વધુ જોવા મળી હતી. ₹3.56 કરોડની અપ્રમાણસર મિલકતોનો આક્ષેપ છે તે જોવા મળ્યો છે. 68.84% અપ્રમાણસર સંપત્તિ વસાવ્યાનો આરોપ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. એસીબી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેતકીબેન વ્યાસ હાલ ફરજ મોકૂફ હેઠળ છે. 2012 થી 2023 દરમિયાન સંપત્તિ એકત્રિત કર્યાની માહિતી છે તે મળી રહી છે. રાજકોટના ધોરાજીમાં આવેલા કૈલાસધામ સ્મશાન ગૃહના નવીનીકરણ અને રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. અંદાજે ₹81 લાખના ખર્ચે ચાલી રહેલા કામમાં નબળી ગુણવત્તાના સામગ્રી વાપર્યા હોવાના સ્થાનિકો અને ભાજપના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાજપના વરિષ્ઠ આગેવાન જયસુખ ઠેસિયાએ મીડિયા સમક્ષ ગેરરીતિ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. અનેક રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ન થતા સવાલો ઊભા થયા છે. ચીફ ઓફિસરે માહિતી આપતા ઇનકાર કર્યો હોવાનો પણ આક્ષેપ છે. પૂર્વ ધારાસભ્ય લલિત બસોયાએ તપાસ, બિલો અટકાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 3 તારીખે અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો નગર સ્મશાનની મુલાકાત લેતા ત્યાં જે કામગીરી ચાલુ હતી તે એમને ધ્યાને નબળી કામગીરી આવતા ત્યારે ને ત્યારે માલ મટીરિયલ નબળું હોવા ધ્યાને આવતા ચીફ ઓફિસર શ્રીને તેમજ પ્રમુખ શ્રીને અને જવાબદાર લોકોને તાત્કાલિક ફોન દ્વારા અને મૌખિક કામ સ્ટોપ કરાવી અને ત્યાંથી આ બધું હરકી ગુણવત્તાનું મટીરિયલ ઉપડાવી અને ટેન્ડરની નીતિ નિયમો મુજબ જ કામ કરવા લેખિતમાં મૌખિકમાં જણાવ્યું. તો રેતીની જગ્યાએ રેતીમાં અત્યંત ધૂળ હતી. બેલા જોયા તો બેલામાં ખાડા ખબડા હતા. બાંધકામ થઈ ગયેલો પિલોર હતો તો પિલોરમાં હાથ લગાડીને તો હાથ લગાડવાથી પિલોરમાં પોપડા પડતા હતા.
ખાસ કરીને ભાજપના પ્રભારીએ સ્વીકાર્યું છે કે આ ભ્રષ્ટાચાર થયો છે, તે બાબતે આપનું શું કહેવું? જો ભાજપના પ્રભારી પોતે સ્વીકારતા હોય તો આજે જાગૃત નાગરિક તરીકે આજે હું એક જાગૃત થયો છું, તો બીજા ઘણા બધા નાગરિકો છે એ પોતાના પ્રશ્નો લઈને ક્યાં જશે? એટલે મારું એક જ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ ગયેલા સભ્યો એ તો પોતે હપ્તા લેવામાં મશગુલ જ છે, ભ્રષ્ટાચાર કરવામાં મશગુલ જ છે, પણ હું ધોરાજીની નગરપાલિકાને બે હાથ જોડીને કહું છું કે જે સરકારી અધિકારીઓ છે કે કમસે કમ રોડ રસ્તામાં તો ભ્રષ્ટાચાર થાય છે, સ્મશાનને તો મૂકી દે. ધોરાજી સ્મશાનના નવીનીકરણ માટે અત્યારે 81 લાખ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. ત્યાં 2 કે 3 દિવસ પહેલા હું ગયો હતો અને જોયું તો બિલકુલ નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે અને સિમેન્ટ પણ નબળી ગુણવત્તાનો વપરાય છે, રેતી પણ માટીવાળી છે, તેમજ જે કામ થયું છે એ પણ જે આમ સેજ પગ મારીએ ત્યાંથી ઉખડતું જાય છે. બેલા પણ સાવ ધૂળ જેવા કાચા માટીના બેલા છે. આ બધું જોતા એવું લાગે છે કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર સ્મશાનના કામમાં થયો છે. ભાજપના જ આગેવાનો આ કામોની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવું ખુલ્લે આમ કહી રહ્યા છે, મીડિયા સામે કહી રહ્યા છે. ભાજપના 24 સુધરાઈ સભ્યોમાંથી 15 જેટલા સુધરાઈ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ શ્રી અને અધિકારીઓને, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓને પણ આ નબળા કામો અંગે રજૂઆતો કરી છે. લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકાના શાસકો દ્વારા થઈ રહ્યો છે એવા આક્ષેપો ખુદ ભાજપના આગેવાનો, સુધરાઈ સભ્યો કરી રહ્યા છે. ત્યારે મારી મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને, ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ કામોની ગુણવત્તા ચકાસવામાં આવે. રાજકોટના ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા જર્જરિત ક્વાર્ટર્સમાં નળ અને વીજળીના કનેક્શન કાપવાની કાર્યવાહી સામે રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એક વૃદ્ધ ખોદેલા ખાડામાં સૂઈ જતા મામલો વધુ ગંભીર બન્યો હતો. રહીશોની રજૂઆત બાદ મેયર ડોક્ટર નેહલ શુક્લે ચોમાસા દરમિયાન નળ કનેક્શન કાપવાની કામગીરી પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે અત્યારે ત્યાંના રહેવાસીઓનો એવો મને સવારે ફોન આવેલ કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંખને આ કોઈ ઘટના કે જે કંઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.